મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3 જોવાના છે. તો 10.3 જોતા પહેલા આપણા પાસે અહીં ક્ષેત્રફળના બે સૂત્ર છે, તે આપણે સૌથી પહેલા જોઈ લઈશું. તો સૌથી પહેલું સૂત્ર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે જોઈ શકીએ છીએ કે લંબચોરસને આપણે આકૃતિ દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકીએ છીએ કે જેની સામસામેની બાજુઓ સરખી હોય છે. આની સામેની બાજુ આ સરખી હોય છે, તે જ પ્રમાણે આની સામેની બાજુ આ સરખી હોય છે. બરાબર, આ આપણી લંબાઈ છે. બરાબર, આ ઉપરની આપણી લંબાઈ છે અને આ જે બાજુમાંની છે એ આપણી પહોળાઈ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ તમારે યાદ રાખવાનું છે, સરળ છે. અને ત્યાર પછીનું ચોરસનું ક્ષેત્રફળ, તો બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ, અથવા આપણે યાદ રાખી શકીએ લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે જાણીએ છીએ કે ચોરસ જે છે એ બધી બાજુથી કેવું હોય છે? સરખું હોય છે. એની લંબાઈ કેવી હોય છે? દરેક બાજુથી સરખી હોય છે. જેમ કે આ 2 સેમી હોય તો આ પણ 2 સેમી થાય, આ પણ 2 સેમી થાય અને આ પણ 2 સેમી જ હોય. બરાબર, એટલે કે દરેક બાજુ કેવી હોય છે? સરખી હોય છે. શેમાં? તો ચોરસમાં. તો બે સૂત્ર છે આપણા પાસે. એક તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. આને તમે આ પ્રમાણે પણ લખી શકો છો, લંબાઈનો વર્ગ. બરાબર, લંબાઈનો વર્ગ આ રીતે પણ લખી શકો છો. તો સૌથી પહેલા જે છે પ્રશ્ન નંબર 1, એમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પ્રશ્ન નંબર 1, જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો એ નંબરમાં આપણને આપેલી છે કિંમત 3 સેમી અને 4 સેમી. બરાબર, આ પ્રમાણે આપણને કિંમત આપેલી છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ માટે આ જે પ્રથમ કિંમત હોય એ આપણી લંબાઈ થાય અને જે સેકન્ડ નંબરની જે હોય એ આપણી પહોળાઈ થાય. તો આપણે લખી લઈશું કે લંબાઈ બરાબર 3 સેમી અને પહોળાઈ શું છે? તો 4 સેમી. પહોળાઈ બરાબર 4 સેમી. આટલું લખાઈ જાય એટલે આપણે સૂત્ર લખી લેવાનું. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, આ પ્રમાણે સૂત્ર છે. આપણે હમણાં જોઈ ગયા છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણી કેટલી છે? 3 સેમી અને પહોળાઈ કેટલી છે? 4 સેમી. બરાબર, તો આ જે આપણને કિંમત આપેલી છે એ આપણે કિંમત એમાં લખી લઈએ. બરાબર, 4 સેમી. હવે આપણે 3 અને 4નો ગુણાકાર કરીશું. તો 3 ચોક 12 અને સેમી ગુણ્યા સેમી, તો તમે સેમીનો વર્ગ પણ લખી શકો અથવા એનું એકમ બીજું શું છે? ચોરસ સેમી. ચોનો મતલબ થાય છે ચોરસ, ચોરસ સેમી. અથવા તમે લખી શકો છો સેમીનો વર્ગ. આ પ્રમાણે લખી શકો છો સેમી અને કાઉન્સ કરીને તમે વર્ગ પણ લખી શકો છો. આ લખો કે આ એકમ લખો, બંને સાચું જ કહેવાય. હવે આપણે સેકન્ડ નંબરનું જોઈશું, બી નંબરનું. બી નંબરમાં રકમ છે 12 સેમી અને 12 મીટર અને 21 મીટર. મીનો મતલબ શું થાય છે? મીટર. તો સૌથી પહેલી જે કિંમત હોય એ આપણી લંબાઈ છે. તો લખી લઈશું લંબાઈ બરાબર 12 મીટર અને સેકન્ડ નંબરનું જે છે એ આપણી પહોળાઈ છે. તો પહોળાઈ બરાબર 21 મીટર. હવે આપણે સૂત્ર લખીશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ આપણું સૂત્ર છે. તો લંબાઈ કેટલી છે? 12 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 21 મીટર. હવે આપણે 12 અને 21નો ગુણાકાર કરીશું. તો બાજુમાં આપણે ગુણાકાર કરી લઈશું. બરાબર, સૌથી પહેલા 0, 2 2 4, 2 એકુ 2 પ્લસ 1 ગુણ્યા 2 2, 1 ગુણ્યા 1 1, 0 વત્તા 2 2, 4 વત્તા 1 5 અને આ 2નો 2. બરાબર, કેટલો આવે છે? 252 આવે છે. ગુણાકાર તમારે જાતે કરવાનો છે. બરાબર, 252 ચોરસ મીટર. બરાબર, તો આ આપણો બી નંબરનો આન્સર છે. ત્યાર પછી સી નંબરમાં સૌથી પહેલી જે કિંમત છે એ આપણી લંબાઈ છે. લંબાઈ બરાબર 2 કિમી અને પહોળાઈ બરાબર 3 કિમી. કિમી એટલે કે કિલોમીટર.
તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબાઈની કિંમત કેટલી છે? 2 કિમી ગુણ્યા પહોળાઈ બરાબર 3 કિમી. ગુણાકાર કરીશું 2 * 6 ચોરસ કિમી. તો આ પ્રમાણે આપણો સી નંબરનો જે દાખલો છે એનો જવાબ આવે છે 6 ચોરસ કિમી. ત્યાર પછી ડી નંબરનું જોઈએ. તો ડી નંબરમાં જુઓ 2 મીટર અને 70 સેમી. અહીં તમે જોઈ શકો છો, અહીં મીટર એકમ છે અને અહીં સેમી એકમ છે. તો બંનેમાંથી જે મોટું એકમ છે એમાં આપણે ફેરવીશું. તો મીટર અને સેમીમાં મોટો જે એકમ છે એ મીટર છે. તો 70 સેમીને આપણે મીટરમાં ફેરવીશું. તો આપણે જાણીએ છીએ, તો સૌથી પહેલાં આપણે જે સૂત્ર જાણીએ છીએ એના પરથી આપણે આ 70 સેમીને આપણે મીટરમાં ફેરવી લઈશું. તો 100 સેમી બરાબર 1 મીટર થાય એ આપણે જાણીએ છીએ. બરાબર, એના પરથી આપણે 70 સેમીને ફેરવવું હોય તો શું થાય? તો 70 સેમી બરાબર આ 70 ઉપર જશે, છેદમાં 100 આવશે. બરાબર, 0 0 કટ, 7/10. નીચે એક શૂન્ય છે એટલે કે તમારે 1 પોઈન્ટ ખસવાનો છે. તો 1 પોઈન્ટ માટે અહીં તમારા પાસે 7 છે. 1 પોઈન્ટ ખસી ગયા પછી તમારે અહીં પોઈન્ટ મૂકવાના અને અહીં 0. એટલે કે 7/10. તો જવાબ શું આવે છે? 0.7 મીટર. બરાબર, આ તમારી શું થઈ? પહોળાઈ. આપણે લખી લઈશું હવે કે લંબાઈ બરાબર 2 મીટર અને પહોળાઈ બરાબર 0.7 મીટર. બરાબર, બાજુમાં આપણે ગણતરી કરી લઈશું. તમારે પાછળના પાના ઉપર ગણતરી કરવાની છે, આના પછીનું જે સ્ટેપ આવે છે એની. બરાબર, હવે આપણે સૂત્ર લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 2 મીટર અને પહોળાઈ 0.7 મીટર. બરાબર, હવે પોઈન્ટવાળો જ્યારે ગુણાકાર આવે છે એમાં તમારે દરવાનું કામ નથી. બરાબર, તો 0.7 આપણે લખી શકીએ. 0.7 એમ લખવું જ લખી શકાય, 7/10. બરાબર, અને અહીં ગુણાકારમાં કેટલા છે? 2 છે. તો આપણે ગુણાકારમાં 2 લઈ લઈશું. તો ઉપરનો ગુણાકાર એટલે કે 7 દૂને 14 અને છેદમાં શું આવશે? 10 આવશે. નીચે શૂન્યની સંખ્યા 1 છે એટલે કે તમારે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી લેવાના. તો પાછળથી તમારે ખસવાનું છે. તો પાછળ તમારા પાસે એકમના અંકમાં 4 છે. 1 અંક તમારા પાસે આવી ગયા છે. 1 શૂન્ય છે તો 1 અંક આવી ગયા એટલે તમારે મૂકવાના પોઈન્ટ. અને આગળ શું છે? અહીં 1 છે તો 1. જવાબ શું આવે છે? 1.4. બરાબર, 1.4 ચોરસ મીટર. બરાબર, તો આ પ્રમાણે તમારો ડી નંબરનો જે જવાબ છે એ 1.4 ચોરસ મીટર આવે છે. બરાબર, હવે ડાયરેક્ટ ગુણાકાર કરવું હોય તો પણ થઈ શકે. 0.7 ગુણ્યા 2. બરાબર, પોઈન્ટ પછી અહીં એક રકમ છે. 2 * 14, 14 4 વડી 1. પોઈન્ટ પછી એક રકમ છે એટલે તમારે અહીં પોઈન્ટ મૂકી લેવાના. અહીં પણ પોઈન્ટ પછી એક રકમ આવશે અને અહીં ઉપર જે હોય, શૂન્યની ઉપર જે હોય તે મૂકી લેવાના. બરાબર, એટલે 1.4. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો. અને તમારે ખાસ ધ્યાન આપવાનું છે, દરેક A થી C નંબરમાં તમારો એકમ જે છે એ સરખો છે. ડી નંબરમાં તમારો એકમ જુદો છે. એટલે તમારે સૌથી પહેલાં ધ્યાન આપવાનું છે કે જે કિંમત આપેલી છે એમાં એકમ સરખો છે. જો સરખો હોય તો તમારે ડાયરેક્ટ સૂત્ર મૂકીને ગણી લેવાના અને જો એકમ અલગ અલગ હોય તો તમારે કોઈ પણ 2માંથી એક એકમમાં ફેરવવાના, કાં તો સેમીમાં કાં તો મીટરમાં. બંને જવાબ સરખો જ કહેવાય. બરાબર, તો વિડીયોને લાઈક કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.